ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું સાળંગપુર મંદિરે ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત જે છે તે કરવામાં આવ્યું છે। કાળી ચૌદશ નિમિત્તે આયોજિત મારુતિ યજ્ઞમાં પરિવાર સાથે હાજર રહ્યા હતા। ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જગદીશ વિશ્વકર્મા એ ગુજરાત પરિભ્રમણ યાત્રા કરી રહ્યા છે। અંબાજીથી આ યાત્રાની શરૂઆત કરી છે અને અત્યારે સમાચાર મળી રહ્યા છે કે તે સાળંગપુર ખાતે પહોંચ્યા છે। કાળી ચૌદશ નિમિત્તે આયોજિત મારુતિ યજ્ઞમાં પરિવાર સાથે હાજર રહ્યા હતા। કોઠારી વિવેક સાગર સ્વામી સહિત સંતો તથા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। બીજી તરફ મંત્રી રમણ સોલંકી, ધારાસભ્ય કાળુ ડાભી સહિત રાજકીય હસ્તીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। પ્રદેશ પ્રમુખના આગમન પર સાળંગપુરમાં રાજકીય મેળાવડો જે છે તે જોવા મળ્યો હતો। સાથે જ વાત કરીએ તો ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું સાળંગપુર મંદિરે ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત જે છે તે કરવામાં આવ્યું છે। કાળી ચૌદશ નિમિત્તે આયોજિત મારુતિ યજ્ઞમાં પરિવાર સાથે હાજર રહ્યા હતા, ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ જે યજ્ઞ ચાલુ હતો તે યજ્ઞમાં તેમણે ભાગ પણ લીધો હતો। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ એમની સાથે ત્યાં દેખાઈ રહ્યા છે। સાથે જ મંત્રી એ રમણ સોલંકી, ધારાસભ્ય કાળુ ડાભી સહિતના નેતાઓ જે છે તે આ યજ્ઞની અંદર ને ખાસ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કે જેમની સાથે એ સાળંગપુર ખાતે જોવા મળ્યા હતા। સાથે ત્યાં એમણે દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી। સાધુ સંતો સાથે ચર્ચા કરી હતી। ત્યાં આવતા એ પ્રવાસીઓ જોડે પણ વાતચીત કરી હતી। ત્યારબાદ સાધુ સંતોમાંથી શું પ્રતિક્રિયા સામે આવી રહી છે આવો સાંભળીએ। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। સનાતન હિન્દુ ધર્મ પરંપરાની અંદર મહાકાળી ચૌદશના દિવસે આ એક અનોખી રીતે આ પર્વ ઉજવવામાં આવતું હોય છે। સમગ્ર દેશની અંદર હનુમાનજી મહારાજનું આજના દિવસે વિશેષ પૂજન કરી અને આ પર્વ ઉજવાય છે। ત્યારે ગુજરાતની અંદર સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ 177 વર્ષથી આ સ્થાપના થઈ અને ત્યારથી લઈને આજ દિન પર્યંત આજે ભવ્ય સમૂહ મારુતિ યજ્ઞ હોય છે, જેમાં 500થી ઉપરાંત લોકો આ સમૂહ મારુતિ યજ્ઞની અંદર લાભ લેતા હોય છે। ત્યારે દેશના અધિકારીઓથી માંડીને રાજકીય લોકોથી માંડીને સામાન્ય જનમાનસ સુધીના લોકો આની અંદર લાભ લઈ અને પોતાનું જીવન ધન્ય બનાવે છે। આજના દિવસે હનુમાનજી મહારાજનો મારુતિ યજ્ઞ તેમજ દાદાનો અભિષેક તેલથી થાય અને હનુમાનજી મહારાજના સન્મુખ ષોડશોપચાર પૂજાથી, રાજોપચાર પૂજનથી આજે અભિષેક થશે। ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવશે, એમની મહાનિરંજન આરતી થશે અને રાતના આજના દિવસે સુંદર મજાની આકાશબાજી પણ થનાર છે। ત્યારે આજે આ મારુતિ યજ્ઞની અંદર અમે સંકલ્પ કર્યો છે કે આપણા દેશ દુનિયાની અંદર સમગ્ર માનવ જાત ઉપર હનુમાનજી મહારાજની કૃપા કાયમ રહે એવી પ્રાર્થના। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step सॉल्यूशन। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।